પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ આ જ રીતે જનસંપર્ક કાર્યાલય ચલાવે છે, જેમાં રોજના અનેક લોકો આવે છે અને ઘણી બધી મદદ મેળવે છે। હવે અમારે પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના કાર્યાલયે જવાનું હતું। સાપલા ગામે ખોડાભાઈ પટેલની ઘર મુલાકાત લઈ તેમની સમસ્યા જાણ્યા બાદ અમે તેમના ઘરેથી જ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને અમે ટેલિફોનિક સંપર્ક કર્યો અને જાણવાનો પ્રયાસ કર્યો કે તેઓ આ મામલામાં કોઈ મદદ કરી શકે તેમ છે કે નહીં। તે અંગે માહિતી મેળવી બાદમાં અમે પરિવારના સભ્યોને સાથે રાખીને ધારાસભ્યની ઓફિસે જવા નીકળ્યા। ખોડાભાઈ પટેલ, તેમના પત્ની સુશીલાબેન અને પુત્ર કનુભાઈને અમે અમારી ગાડીમાં બેસાડીને પાદરાની ધારાસભ્યની ઓફિસે લઈને પહોંચ્યા। પાદરા તાલુકાના સાપલા ગામે છેલ્લા 2 વર્ષથી છે તે પટેલ પરિવારના 3 સભ્યોના છે તે આયુષ્યમાન કાર્ડ નહોતા નીકળતા જેને લઈને G24 કલાકના કંટ્રોલ રૂમમાં વાત કરી। ત્યારબાદ છે તે G24 કલાક દ્વારા તેઓના ઘરે જઈ તમામ ડોક્યુમેન્ટ એકત્ર કરી અને પાદરા ખાતે આવેલ ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય ખાતે ચાલતી આયુષ્યમાન કામગીરી ચાલી રહી છે ત્યાં છે તે ડોક્યુમેન્ટ લઈને આપણે આવી પહોંચ્યા છે અને પરિવારને તેઓના આયુષ્યમાન કાર્ડ જલ્દી મળી જાય તે માટે તેઓ પાસે પરામર્શ કરી અને તેઓ સાથે ડોક્યુમેન્ટ જે જરૂરી પુરાવા છે તેઓ આપી અને તેઓ સાથે છે તે વહેલી તકે જે આયુષ્યમાન કાર્ડ નીકળે તે માટે છે તે હાલ G24 કલાકની ટીમ ધારાસભ્યના કાર્યાલય ખાતે આવી પહોંચી છે। આવો જઈએ તેઓના જે ધારાસભ્ય સાથે જે કામગીરી ચાલી રહી છે તેઓના કાર્યાલય ખાતે ત્યાં ચર્ચા કરીશું। પહેલા પણ ઘણીવાર આ પરિવાર રજૂઆતો કરી ચૂક્યો છે, પણ કોઈ સંતોષકારક જવાબ નહોતો મળ્યો। જો કે આ વખતે ખોડાભાઈના મનમાં એ વિશ્વાસ હતો કે તેમની સમસ્યાનો ઉકેલ કંટ્રોલ રૂમ લાવીને જમશે। તેમના વિશ્વાસ પર ખરા ઉતરવા અમારી ટીમ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના કાર્યાલય ખાતે પહોંચી। પહેલેથી કાર્યાલયમાં થોડી ભીડ હતી, જો કે અમે અગાઉથી વાત કરેલી હોવાથી વધારે સમય રાહ ન જોવી પડી। ત્યાં પહોંચતા જ અમે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને મળ્યા અને સમસ્યાની વિગતે વાત કરી અને ધારાસભ્ય સાહેબે પણ ગંભીરતાથી સમસ્યાને સાંભળી। હવે ચૈતન્યસિંહ સાહેબે તેમની ટીમને બોલાવી અને ખોડાભાઈનું આયુષ્યમાન કાર્ડ કેમ નથી નીકળતું, શું સમસ્યા આવી રહી છે તેને લઈને તપાસ કરવા કહ્યું। G24 કલાકના પ્રયાસના કારણે ધારાસભ્યએ પ્રયત્નો શરૂ કર્યા। તેમની ટીમે તમામ ડોક્યુમેન્ટ ભેગા કર્યા અને ખોડાભાઈ પટેલ તેમજ તેમના પત્ની અને પુત્રને તાત્કાલિક ધોરણે જનસંપર્ક કાર્યાલય ખાતે બોલાવ્યા અને પરિવારના 3 સભ્યોના આયુષ્યમાન કાર્ડ માટેની પ્રોસેસ શરૂ કરી હતી। અન્ય કર્મચારીઓએ તમામ ડોક્યુમેન્ટ ખોડાભાઈ પાસેથી લીધા અને તેમના કોમ્પ્યુટરમાં માહિતી નાખીને તપાસ કરવા લાગ્યા કે આખરે સમસ્યા ક્યાં આવી રહી છે। તેમણે તપાસ્યું તે પ્રમાણે તો જે પ્રક્રિયા કરવાની હતી તે યોગ્ય રીતે નહોતી કરવામાં આવી, એટલે સમસ્યા આવી રહી હતી। તેમને થોડો સમય લાગ્યો, પણ સમસ્યા જ્યાં અટકી હતી તે સોલ્વ કરી અને આયુષ્યમાન કાર્ડ માટેની પ્રોસેસને આગળ વધારી। હવે ખોડાભાઈના પરિવારને આયુષ્યમાન કાર્ડ મળી જશે તે નક્કી થઈ ગયું। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પણ આશ્વાસન આપ્યું કે થોડા સમયમાં ખોડાભાઈના પરિવારના 3 સભ્યોનું આયુષ્યમાન કાર્ડ આવી જશે। સાથે સાથે ચૈતન્યસિંહ ઝાલાએ કંટ્રોલ રૂમની કામગીરીને વખાણી અને પ્રજાલક્ષી કાર્ય કરવા બદલ G24 કલાકનો આભાર માન્યો। પાદરા તાલુકાના સાપલા ગામના વતની ખોડાભાઈ અંબાલાલ પટેલ, સુશીલાબેન ખોડાભાઈ પટેલ, કનુભાઈ ખોડાભાઈ પટેલ કે જેઓનો આયુષ્યમાન કાર્ડ કેટલીક ખામીના કારણે તેમને 2 વર્ષથી મળતું નહોતું, જેથી કરીને આ સદસ્યોએ G24 કલાકના કંટ્રોલ રૂમ ઉપર ફોન કરેલો હતો અને G24 કલાકના કંટ્રોલ રૂમથી મને જાણ કરવામાં આવેલી હતી કે સાપલા ગામે આ લાભાર્થીઓને લાભ મળ્યો નથી, તો તાત્કાલિક મારી ટીમને મોકલીને મેં ગણતરીના કલાકોમાં જ આ તમામ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ એક્ટિવ કરીને આપી દીધું છે। આનાથી તેઓને આયુષ્યમાન કાર્ડની અંતર્ગત સારવાર કરવા માટે તમામ લાભ તેઓને મળી જશે। G24 કલાકના માધ્યમથી આ લાભાર્થીઓને તેમનો યોજનાનો લાભ મળ્યો છે।
અને તેઓ ત્રણેય લાભાર્થી એ ઓફિસેથી જનસેવા કાર્યાલય થકી કાર્ડ મેળવીને તેઓને લાભ આપીને મોકલ્યા છે. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની ટીમના જણાવ્યા અનુસાર સમસ્યા કોઈ દસ્તાવેજમાં નહોતી, પણ આયુષ્યમાન કાર્ડ માટેના ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરમાં કોઈ ખામી હોઈ શકે. જનસંપર્ક કચેરીથી આયુષ્યમાન કાર્ડ માટેનું ફોર્મ ફરીથી ભરાયું હતું. જો કે સોફ્ટવેરમાં કાર્ડનું ફોર્મ મંજૂર નહોતું થઈ રહ્યું. જો કે કંટ્રોલ રૂમની ટીમના પ્રયાસો બાદ ધારાસભ્યની ટીમે ઉપરી કચેરીમાં જાણ કરી અને ફરીથી ફોર્મ ભરાવી ગણતરીના કલાકોમાં આયુષ્યમાન કાર્ડ કઢાવી આપ્યું. હવે પટેલ પરિવારની સમસ્યાનું સમાધાન આવી ગયું હતું. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ ગણતરીના કલાકોમાં જ પટેલ પરિવારની સમસ્યાનું સમાધાન લાવી આપ્યું હતું. ખોડાભાઈ પટેલ, તેમની પત્ની સુશીલાબેન પટેલ તેમજ તેમના પુત્ર કનુભાઈ પટેલ આ ત્રણેય પરિવારના સભ્યોને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ ખુદ પોતાના હસ્તે તેમનો હક, તેમનું આયુષ્યમાન કાર્ડ સુપ્રત કર્યું. છેલ્લા 2 વર્ષથી સરકારી કચેરીઓમાં ધર્મના ધક્કા ખાઈ રહેલા આ પરિવારને આયુષ્યમાન કાર્ડ હવે મળી ગયું હતું. પોતાનો હક મળતાની સાથે પરિવારના ત્રણેય સભ્યોનો ચહેરો ચમકી ગયો હતો અને આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. ખોડાભાઈ અને તેમના પરિવારે ઝી 24 કલાકનો દિલથી આભાર માન્યો અને ખૂબ આશીર્વાદ આપ્યા અને ફરીથી એ શબ્દોનું પુનરાવર્તન કર્યું કે મને ખબર હતી કે કંટ્રોલ રૂમ એટલે મારી સમસ્યાનું સમાધાન. જી 24 કલાકના કંટ્રોલ રૂમમાં ફોન કરેલો મારા આયુષ્માન કાર્ડ માટે. ને આ આયુષ્માન કાર્ડ માટે જી 24 કલાકની ટીમ મારા ઘરે આવી. ઘરે આવીને એમને જી 24 કલાકની ટીમે ધારાસભ્યશ્રીનો સંપર્ક કરેલો. એ ધારાસભ્યશ્રી ગાંધીનગર હતા અને એ તાત્કાલિક અહીંયા ધારાસભ્યશ્રીના હાથે મને આ આયુષ્માન કાર્ડ તાત્કાલિક મળી ગયું છે. હું ધારાસભ્ય અને જી 24 કલાક ટીમનો ખૂબ આભારી છું. પરિવારજનોના ચહેરા પરની ખુશી જોઈને અમે પણ ગળગળા થઈ ગયા હતા, કેમ કે તેમના માટે કંટ્રોલ રૂમ છેલ્લી આશા હતી કે જેના થકી તેમની મુશ્કેલી દૂર થવાની હતી. તેમની આશા પર ફરી એકવાર ઝી 24 કલાકના કંટ્રોલ રૂમની ટીમ ખરી ઉતરી. ઝી 24 કલાકે પોતાની ફરજ નિભાવી અને એક પરિવારને તેમનો હક અપાવ્યો. ખોડાભાઈ જેવા ગુજરાતના દર્શક મિત્રોનો વિશ્વાસ જ અમારી શક્તિ છે, જે અમને વધુ લોકોની સમસ્યા હલ કરવાની હિંમત અને પ્રેરણા આપે છે. આ પટેલ પરિવાર જેવા અનેક પરિવારો આજે પણ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હશે. અમે તેમની બધી મુશ્કેલીઓ તો દૂર નથી કરી શકતા, પણ થોડા ઘણા અંશે તેમને રાહત આપી શકીએ છીએ. એ વિચાર માત્ર અમને સંતોષ આપી રહ્યો છે. બસ અમે પણ અમારી આંખોમાં ખુશીના આંસુ સાથે આ પરિવાર પાસેથી વિદાય લીધી અને કર્તવ્ય પથ પર આગળ વધ્યા. પાદરા તાલુકામાં ફરી એકવાર જી 24 કલાકના કંટ્રોલ રૂમની છે તે ફરી એકવાર અસર જોવા મળી છે. ખાસ કરીને તેની મહેનત રંગ લાવી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે પાદરા તાલુકાના સાપલા ગામે છે તે પટેલ પરિવારના 3 લોકો હતા. તેઓના આયુષ્યમાન કાર્ડ છેલ્લા 2 વર્ષથી નહોતા નીકળતા, પરંતુ આખરે તેઓ દ્વારા જી 24 કલાકના કંટ્રોલ રૂમની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ જી 24 કલાકની ટીમ છે તે તેઓના ઘરે પહોંચી અને તેઓની સમસ્યાને વાચા આપવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આખરે આ 3 સભ્યો એટલે કે કનુભાઈ, ખોડાભાઈ તેમજ સુશીલાબેન, આ 3 સભ્યોના આયુષ્યમાન કાર્ડ તાત્કાલિક ધોરણે છે તે ધારાસભ્ય કાર્યાલય ખાતે કઢાવી આપવામાં આવ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો તે તમામ લોકોમાં જે તે ખુશીનો પાર ન હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તેઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અને આખરે જી 24 કલાકનો છે તે આ 3 સભ્યો દ્વારા છે તે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કેમેરામેન મુકુંદ દવે સાથે મિતેશ માલી, ઝી મીડિયા વડોદરા, પાદરા.
સામાન્ય માણસની સમસ્યાઓનો કોઈ પાર નથી અને એ સમસ્યાના સમાધાન માટેની ભાગદોડ પણ અપાર હોય છે, પરંતુ હવે કોઈ પણ સામાન્ય વ્યક્તિએ સમસ્યાના સમાધાન માટે ભાગદોડ કરવાની જરૂર નથી, કેમ કે ઝી 24 કલાકે શરૂ કરેલો કંટ્રોલ રૂમ સમસ્યાથી તેના સમાધાન સુધી રહેશે તમારી સાથે. તો હોય તમારી પણ કોઈ સમસ્યા તો કરો આ નંબર પર કોલ. અમે કરીશું તમારી સમસ્યા સોલ્વ. ફરી મળીશું એક નવા એપિસોડમાં. ત્યાં સુધી આપ જોતા રહો આપની મનપસંદ ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. નમસ્કાર.